સામેની સાઈડ મંદિર બતાવી ને એ મંદિરે આપણે પોગવાનું છે. આ જો અલ્ટ્રા પ્રો મેક્સ વાળો બ્લોગર છે. આ એમ બ્લોગિંગ ચાલુ કરી દીધી અને જો આવું કાંઈક બધું બતાવે છે. ઝીરો બતાવી તો ખરો પણ ઝીરો શું નામ છે એનું? કેમેરો અલ્ટ્રા મેક્સ 13 પ્રો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. તો આજે આવી ગયા છે હસ્તગીરી રખડવા અને વાતાવરણ જો મસ્ત મજાનું છે વરસાદનું. અને આ પગથિયેથી આપણે ચડીને જવાનું છે ઉપર. ફોટા હતા નથી પાડવાના, મત વળતી વખતે પાડશું એટલા પાડો એટલા. તો આને કેટલી બધી ઉતાવળ છે ચડવાની. સામેની સાઈડ મંદિર બતાવી ને એ મંદિરે આપણે પોગવાનું છે. લે ભાળી ગયો ભારે કરી અમને તો બતાતો જ નથી, આને જ બતાવી. થોડાક પગથિયા ચડ્યા ત્યાં વરસાદ આવી ગયો છે એટલે હવે ઘડી કાંઈ વડવાય છે ને વળ ખાઈ લઈએ. ખાય વળખા હા બસ આમ એટલું ચડ્યા જતો હાથ ચડી ગયો. આમાં હું પગથિયા ચડવાના. હા બોલ લે બોલ લે બોલ. તમને કોઈ નથી દેવાનું નહીં. સારું ભાઈ એકલો ખાઈ જાય, આપણે કોઈને જોતો નથી અને આપણે સીડી જઈએ આગળ. હાલો દોડો છોકરા, આવડો બીજું શું. એકવાર બોલ તો કરો. લેને એકવાર હરખું હું કાપી નાખીશ તમ તારે. બોલ મમ્મી પાપા મસ્ત કરી સરસ હાલો આને વાયરલ કરી નાખવાનો છે હવે. આ બે ખીલકોડા ઘોડી દોડવા માંડ્યા છે પણ આપણને ટાંગા દુખી ગયા એટલે આપણે જાય ધીમે ધીમે. એટલું ચડવા આવ્યા ને હાથ ચડી ગયો. ફરીથી કે લ્યો આ પહોંચી ગયા. હમ પહોંચ ગયે. તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવે છે જરાક વરસાદ. તો આ પાછળની સાઈડ બતાવીને છે મંદિર. અહીંયા આવે ને પેલા વડલો જ ગોચ્યો. મંદિરે પહોંચી ગયા ને આ બે લંગરિયા પેલા ગોતી લીધો છે વડલો અને આને જો ખાવા હિસકા. લે ખા લે. આને કેવા વળવા આંગળું. આ સાબિતી આપે કે આપણે બધા છે ને વાંદરામાંથી ને જ આગળ થઈ વધેલા છીએ. અહીંયા આવી ગયો છે વરસાદ એટલે હવે ઘડીક વડલા હેઠે બેસી જાય. બીજું કઈ તો ઈલાજ છે નહીં આનો. પેલો આ બાઘો આવી ગયો છે, થોડાક ફોટા પડાવવા. તારા નથી પડાવવાના જાને, તું અહીંયા વે બે નારો પાડવાના છે. લ્યો આને કેવા બ્લોગર છો. શું છે તમારું ચેનલ? તમારી ચેનલ નું નામ ભાઈ? મારી ચેનલ નું નામ છે પીકે. તારું નામ? કાણું. જોઈ લો હરખાઈ કેટલો ભાઈ છોકરો હરખાવા વાળો શું કઈ ઘટે નહીં. આ જો અલ્ટ્રા પ્રો મેક્સ વાળો બ્લોગર છે. આ એમ બ્લોગિંગ ચાલુ કરી દીધી. આ બીજો પ્રો મેક્સ અલ્ટ્રા પ્રો. થઈ ગયું તમારું બ્લોગિંગ ભાઈ? ફાઇનલી વરસાદ રહી ગયો છે અને હવે થોડાક આવી ગયા બહાર આટો મારવા. જો પાછળ કેવું મસ્ત મજાનું મંદિર બતાવે છે, હસ્તગીરીનું મંદિર. તમારે આટો મારવા આવું તો આવજો અહીંયા ફરવા. ભાઈ એમ તો પહોંચી ગયા. હલો બે. હા એમ સલમાન ખાન વાળું પોસ્ટ તો કરવું જ પડે. તારે કરવાનું છે? કરી દો. ઘર ભેગું થાય. માઇકલ જેક્સન વાળું પોસ્ટ આને આવડે છે અને સલમાન ખાન વાળું એને પસંદ નથી. કાંઈ વાંધો નહીં. મંદિરનો નજારો જો કેવો જોરદાર છે. बंगलो 20 साल का तजुर्बा हो तो वीडियो में ये मेरा 20 साल का 20 साल का तजुर्बा है घसीटारा.
તો ફાઇનલી થોડાક ફોટા બોટા પાડીને પછી આવી ગયા છીએ મંદિરે રખડવા. અને જો આ છે આવું મંદિર કંઈક બતાવી છે. અહીંયા પણ આડી દિવાલ છે, રસ્તો ક્યાં છે આનો? અહીંયા છે, વાંધો નહીં. આ ભાઈ રસ્તો ગોતી લીધો છે, સીધું મોરો દઈ દેવાનો છે. ફૂલ બાકાઈ શીખી બોલાવતા ઘર ભેગું થાને ભાઈ. તો અહીંયા આવીને ભાઈ કચરો નાખવો નહીં, ખોટી ગંદકી કરવી નહીં, એમ ને. આજ તો પણ કોઈ ફરવા વાળું છે જ નહીં, કોઈ ફરવા વાળું છે નહીં. ખાલી એમની એક, હા 2, ત્રીજો નંગ 3 જ છે, બાકી બધું આખું ગ્રાઉન્ડ ખાલી છે. તો આવું છે આગળનું કંઈક લોકેશન મસ્ત મજાનું. અને અત્યારે તો કોઈ ફરવાવાળા છે નહીં, પણ રવિવારની રજા ને એવું કંઈક હોય તો અહીંયા ફૂલ ભીડ થાય છે. મસ્ત મજાનું લોકેશન છે, વાદળા ને એવું હોય ને તો બહુ ફરવાની મજા આવે. ફોટાના શોખીન આવી ગયા ફરીથી ફોટા પડાવવા હાટું. એ તો સામું જોતો શું કરવાનું છે? ફોટો પાડવાનો છે? તારે પાડવાનો છે? પાલતાણા નથી, કદમગીરીનો ડુંગરો છે. અહીંથી બતાવે આમાં કદમગીરીનો ડુંગરો હે એ છે. હાલા એ કદમગીરીનો છે. આ કદમગીરીનો છે તો પાલતાણાનો કયો છે? આ હામાં બતાવે પાલતાણાનો ડુંગરો. અને આ 2 લુવારોના મુંડા, બરોબર? સબસ્ક્રાઈબર તું હા ભાઈ દિલ્હીનો બાદશાહ એવું છે. અચ્છા દિલ્હીમાં કોઈ ઓળખે પેલા તમે? મોદી સાહેબ ઓળખે. અહીંયા ફોટા પાડવા આવી ગયા છે તાર ફેન્સિંગ પાસે. અને અહીંથી જોવા કાંક મંદિર આવું બતાવે સામેથી. આ છે હસ્તગીરીનું મંદિર. જૈન ધર્મનું મંદિર છે આ. કે આપણે કંઈ ઓલા શું કહેવાય, હિન્દુ માણસોને કંઈ બહુ લેવા દેવા નહીં આપણે. અને આ છે બાઇક લઈને આવવાનો રસ્તો. જો અહીંથી બાઇક લઈને આવવું હોય તો આવાય, પણ અત્યારે રસ્તો બંધ છે એટલે આપણે આવવું પડ્યું પગથિયા ચડીને. અને જો આવું કાંઈક બધું બતાવે છે. થોડાક ફોટા બોટા પાડીને આવી ગયા. પાછળની સાઈડ રખડવા આવે, કારણ કે મંદિરે તો કાંઈ દર્શન કરવા જવાનું હતું નહીં આપણે, ખાલી પાડવાના હતા ફોટા. અને પાછળ આવ્યા ને પછી આ ભાઈ કાંઈક ભાળી ગયા ઈટો. અને હવે લ્યો જરા સાંભળી લ્યો એનું કાંઈક બોલાય. 5 ગાડી મોકલો મારા વાલા. આ તારી ઘરની નથી 5 ગાડીની પત્તક ઠોકે. ડાંગમાં ભાઈ લેવા જઈજો, આની પાસે ઈટું જોતી હોય તો ભાડું તમે તારે આવો ફ્રીમાં ઈટું તમને નાખી દે. ભાડું એનું ઘરનું, બરોબર ને? 1.5 લાખ 1.5 લાખ ભાડું 1.5 લાખ. ઈટનો ભાવ શું? આને જો મોં છૂટી ગયું છોકરા. બતાવી લેતો તાર બાપા છે. જોઈ લો, આ છે મંદિરનું કામકાજ કરતા કરતા જે વધારાનો કચરો વિજોય ને આરસનો એ. હું વધારાનો કાયા વધારાનો તો તારે જોતા છે વધારે આખે આખી સને ફાડતો. એટલે આ આખી આખી છે એ વધારાનું જ કહેવાય. हम आ गए हैं पीछे की साइड और इधर देखो, इधर दिख रही है शैत्रुंजी नदी. હવે આ ફોટા પાડવાની એની નહીં કરતા હો તમે બી. આપણે આપણા ફોન પર ઘરે કરી iPhone 11 બતાય તો 0 બતાય તો ખરો. પણ 0 શું નામ છે એનું? कैमरा 13 प्रो 13 मैं गाली नहीं दे सकता. વરાજાનો ફોટો પાડો. જોઈ લો, અહીંયા પાછળની સાઈડે કાંઈક મંદિરનું કામકાજ ચાલે છે, પણ હવે અહીંયા આપણે કંઈ પગથિયા ચડીને જવું છે નહીં. આપણે અહીંયા થોડાક ઘણા ફોટા પાડી લેવી. આ 2 રૂપાળા તો ફોટા પાડવામાંથી ઊંચા આવતા નથી, નહોતું ભાળીને ભાળાઈ ગયું. મંદિરેથી રખડીને ધરાણા તોય તે જ્યાં ફોટા પાડવાથી ધરાણા નથી, એટલે કબાડી વાળો ખટરો ગોતી લીધો છે. આ 2 પાછા ફોટા પાડવા લાગી ગયા છે. કયો ફોન છે તારી પાસે? बटन वाला તું સમજા? તો રખડીને ધરાઈ ગયા છીએ, એટલે હવે ઘર ભેગા થાકું કેમ લાગે? ઉતરી જવું ને? ઉતરી જવું નહીં? તું અહીંયા પડ્યો રે, જાય બીજું. વાહ, સરસ સરસ સરસ. તો કેવું મસ્ત મજાનું લોકેશન છે. આવ્યા જકું છે અહીંયા. બોલાવતા નથી આવડતું બોલતા? કેમ આને છે ને વળગેલું, હકીકતમાં કાંઈક વળગેલું છે.
ફાઇનલી પકીચા ઉતરીને હેઠા આવી ગયા છીએ અને હવે અમારી એકની ગાડી છે બીજા કોઈની ગાડી બાડી કાંઈ છે નહીં અને ડુંગરા ઓલા શું કહેવાય ખુરશી ઉપર બેઠા હતા એ નથી બતાતા સારું છે હાલો હવે જઈ ઘરે અને મળીએ હવે નવા વ્લોગમાં બાય તો બ્લોગ જોવાની મજા આવી હોય ને તો બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સારો મળીએ હવે બીજા બ્લોગમાં બાય